સુરતથી પ્રયાગરાજ મહાકુંભ સુધીની વિશેષ ટ્રેન શરૂ કરાઈ છે. સાંસદ મુકેશ દલાલની રજૂઆત બાદ રેલવે વિભાગનો નિર્ણય. સાંસદે કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી હતી. દક્ષિણ ગુજરાતથી રોજના 1000 શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે મહાકુંભ. મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વિશેષ ટ્રેનની માંગ. પંચમહાલની પંચામૃત ડેરી દ્વારા 8 કિલોમીટર લાંબી મેરેથોન દોડ યોજાઈ છે. પંચામૃત મેરેથોન 2025માં 18થી લઈને 58 વર્ષ સુધીના 1000થી વધુ મહિલા તેમજ પુરુષ સ્પર્ધકોએ ભાગ લીધો છે. પંચામૃત ડેરીના ચેરમેન અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ ખાસ ઉપસ્થિત રહ્યા. આ ક્ષણે દૂધ સંઘની નવી પ્રોડક્ટનું લોન્ચ પણ કરવામાં આવ્યું છે. યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ. જગત જનની માં અંબાની પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા. નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય સંકુલનું પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ લોકાર્પણ કર્યું છે. માતા દેવસ્થાન ટ્રસ્ટના સ્વભંડોળમાંથી વિદ્યાલયની સાથે છાત્રાલય બનાવવામાં આવ્યું છે. કર્મકાંડ, જ્યોતિષ, વેદ, પુરાણ અને ધર્મશાસ્ત્ર સહિત ઉપનિષદનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. અમદાવાદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ભારત વિકાસ પરિષદના સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન. સુવર્ણ જયંતિ મહોત્સવ રાજ્યભરમાંથી ભારત વિકાસ પરિષદના કાર્યકર્તાઓ પહોંચ્યા. મુખ્યપ્રધાનને પોતાના સંબોધનમાં 2025ના વર્ષને દેશના ગૌરવને ઉજાગર કરનારું વર્ષ ગણાવ્યું છે. વર્લ્ડ ચેમ્પિયન બનેલી ભારતીય ખોખો ટીમની સભ્ય ઓપેના ભિલારનું વતનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સ્વાગત કાર્યક્રમમાં આદિજાતિ બાબતોના મંત્રી કુંવરજી હળપતિ સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા. મૂળ ડાંગ જિલ્લાની ઓપીનાએ તાપી જિલ્લા લેવલની સ્પોર્ટ્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે.